નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આજે આપણે ધોરણ 5માં વિષય ગણિત અને સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ નંબર 10મો અને 100મા ભાગનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. તો દરેક બાળકો મારો વિડીયો શાંતિથી નિહાળજો અને તમને સંપૂર્ણ સચોટ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવા મળશે. તો બાળકો, અહીં આપણે એકમની મુખ્ય મુદ્દાની સમજ જોઈએ તો 1 મિલીમીટર એ સેન્ટીમીટરનો 10મો ભાગ છે. અહીંયા બીજો મુદ્દો આપે છે કે 1 સેન્ટીમીટર એ મીટરનો 100મો ભાગ છે. એ રીતે 1 પૈસા 1 રૂપિયાનો 100મો ભાગ હોય એ રીતે 9 મિલીમીટર એ 9 સેન્ટીમીટર અથવા તો તેને દશાંશ સ્વરૂપે 0.9 સેન્ટીમીટર દર્શાવી શકાય. પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. નંબર 1 મીટરનો 100મો ભાગને શું કહે છે? તો એ બરાબર સેન્ટીમીટર. નંબર 2 પંચમાંશ રૂપિયા એટલે કેટલા પૈસા? તો 2 પંચમાંશ રૂપિયા એટલે બી બરાબર 40 પૈસા. નંબર 3 5 રૂપિયાનો 10મો ભાગ એટલે કેટલા પૈસા થાય? એટલે કે સી બરાબર 50. નંબર 5 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીટર, તો 5 સેન્ટીમીટર બરાબર બી બરાબર 0.05. પાંચમો પ્રશ્ન, 8 મીમી બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર, તો ડી બરાબર 8/10. નંબર 6 32 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીટર, તો સી બરાબર 0.32. સાતમો પ્રશ્ન, 150 પૈસા બરાબર ખાલી જગ્યા રૂપિયા, તો જવાબ આવશે બી બરાબર 1.5. આઠમો પ્રશ્ન, 9 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીટર, તો સી બરાબર 0.09. નવમો પ્રશ્ન, 675 પૈસા બરાબર ખાલી જગ્યા રૂપિયા, તો બી બરાબર 6.75. 10મો પ્રશ્ન, 5 પૈસા બરાબર ખાલી જગ્યા રૂપિયા, તો સી બરાબર 0.05. બાળકો, એ રીતે બીજો પ્રશ્ન જોઈએ આપણે, જેમાં સાચા ખોટા જણાવવાના છે. તો અહીંયા બીજો પ્રશ્ન જોઈએ તો નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. નંબર 1, 10 પૈસા 1 રૂપિયાનો 10મો ભાગ છે, તો જવાબ આવશે સાચું. નંબર 2, સેન્ટીમીટર 10મા ભાગને મીટર કહે છે, તો જવાબ આવશે ખોટું. 3 રૂપિયા એ 30 પૈસા છે બરાબર 330, તો સાચું. ચોથો પ્રશ્ન, 910 સેન્ટીમીટર બરાબર 9 મીટર 10 સેન્ટીમીટર થાય, તો સાચું. પાંચમો પ્રશ્ન, 8 સેન્ટીમીટર બરાબર 80 મીમી થાય, તો સાચું. છઠ્ઠો પ્રશ્ન, 9 પૈસા બરાબર 0.09 રૂપિયા થાય, તો સાચું. સાતમો પ્રશ્ન, 35 પૈસા બરાબર 0.35, તો સાચું. આઠમો નંબર, 2.23 સેન્ટીમીટર બરાબર 23 મીમી થાય, તો જવાબ સાચો. એ તે નવમો પ્રશ્ન, 5 મીમી બરાબર 0.05 સેન્ટીમીટર થાય, તો ખોટું. એ તે 10મો પ્રશ્ન, 55 પૈસા બરાબર 55/6/100 રૂપિયા, તો સાચું. આ રીતે આપણે બાળકો ત્રીજો પ્રશ્ન જોઈએ તો નીચેના જોડકા જોડો. તો અહીંયા એ વિભાગ અને બી વિભાગ આપે છે, તો આ બેને જોડવાના છે બાળકો. નંબર 1, 835 મીટર, તો એને આપણે સી સાથે જોડવાનો. એ રીતે નંબર 2, 75 પૈસા, એને આપણે ઈ સાથે જોડવાનો. નંબર 3, 1/4 રૂપિયા એટલે કે 25 પૈસા થઈને બી સાથે જોડવાનો. નંબર 4, 0.39 મીટર, તેને આપણે એ સાથે જોડવાનો. એ રીતે પાંચમો પ્રશ્ન, 7/7 એને ડી સાથે જોડવાનો. પ્રશ્ન 4, સ્ટેશનરી દુકાનમાં શૈક્ષણિક વસ્તુઓ અને તેના ભાવ નીચે મુજબ આપ્યા છે. દફતર સ્કૂલ બેગના 225 રૂપિયા 50 પૈસા, કંપાસના 40 રૂપિયા, નોટબુકના 15 રૂપિયા અને 75 પૈસા. એ રીતે બોલપેનના બાળકો 8 રૂપિયા અને 25 પૈસા, પેન્સિલના 3 રૂપિયા 75 પૈસા અને રબરના 2 રૂપિયા અને 50 પૈસા. પહેલો પ્રશ્ન, 3 બોલપેનની કિંમત કેટલા રૂપિયા થાય? તો અહીંયા એક બોલપેનની કિંમત 825 છે, તો એને 3 વડે ગુણીએ તો જવાબ આવશે 24 રૂપિયા અને 75 પૈસા. નંબર 2, મોહન 15 રૂપિયામાં કેટલી પેન્સિલ ખરીદી શકે છે? તેની પાસે કેટલા રૂપિયા બાકી રહે? તો એક પેન્સિલના 3 રૂપિયા અને 50 પૈસા છે, તો આપણે એને 15 રૂપિયામાં ખરીદવાની હોય તો બાળકો 4 પેન્સિલ ખરીદી શકે અને 1 રૂપિયો બાકી રહે. ત્રીજો પ્રશ્ન, જોસેફ પાસે 300 રૂપિયા છે, એક સ્કૂલ બેગ, એક કંપાસ બોક્સ, એક રબર ખરીદે છે, તો તેની પાસે કેટલા રૂપિયા બાકી રહે?
તો આ બધું ખરીદતા તેના 268 રૂપિયા ખર્ચ થાય. 300માંથી 268 બાદ કરીએ એટલે કે 32 રૂપિયા તેની પાસે બાકી રહે. ચોથો પ્રશ્ન, સાજીદ એક રબર, એક પેન્સિલ, એક નોટબુક, એક બોલપેન ખરીદે છે તો કેટલા રૂપિયા થાય? રબરના 2 રૂપિયા 25 પૈસા, પેન્સિલના 3 રૂપિયા 50 પૈસા, નોટબુક 15 રૂપિયા 75 પૈસા, બોલપેન 8 રૂપિયા 25 પૈસા. તો કુલ ખર્ચો થાય 30 રૂપિયા થાય. એ રીતે પાંચમો પ્રશ્ન, મસ્જિદ પાસે 1 રૂપિયાની 2 પેન્સિલ, 2 સિક્કા, 2 રૂપિયાના 1 સિક્કો, 5 રૂપિયાનો 1 સિક્કો, એમ એક રબર, એક પેન્સિલ ખરીદે છે તો કેટલા રૂપિયા બાકી રહે? તો બાળકો તેની પાસે કુલ 9 રૂપિયા છે. એમાંથી 6 રૂપિયાની ખરીદી કરી, 9માંથી 6 બાદ થાય તો 3 રૂપિયાની પાસે બાકી રહે. એ રીતે બાળકો છઠ્ઠો પ્રશ્ન જોઈએ આપણે. એક નોટબુકની કિંમતમાં કેટલી બોલપેન અને કેટલા રબર ખરીદી શકાય? બોલપેન, રબર તો 13 રૂપિયાની 25 પૈસાની ખરીદી થાય તો 15 રૂપિયા 75 પૈસા નોટબુક, અને આની ખરીદી એટલે કે 2 રૂપિયાની 50 પૈસા વધે તેની પાસે બાળકો. એ રીતે પાંચમો પ્રશ્ન જો, નીચે આપેલા કોષ્ટકમાં ચલણી નાણાંનું મૂલ્ય અને ભારતીય રૂપિયામાં બદલવા માટે અહીંયા કોરિયા, યુએસએ, જર્મની અને ચીન આટલા દેશોનું ચલણી નાણું અને સામે ભારતના રૂપિયાનું મૂલ્ય આપેલું છે. પહેલો પ્રશ્ન, સમીર કાકાના જર્મનીમાં રહે છે, તે સમીરને 10 યુરો ભેટ મોકલે છે તો સમીર તેમાં 675 રૂપિયા ખર્ચો કરે છે તો તેની પાસે કેટલા રૂપિયા રહે? તો અહીંયા જો 1 યુરો બરાબર 10 યુરોના 930, એમાંથી 675 ખર્ચો કરે તો તેની પાસે 255 રૂપિયા બાકી રહે સમીર પાસે. એ રીતે બાળકો બીજો પ્રશ્ન જોઈએ. અહીંયા નજમાના કાકા યુએ કામ કરે છે, પગાર પેટે 1000 દિરામ યુએસએના કામ કરે તો તેને પગાર પેટે $500 મળે છે તો ભારતીય ચલણી મુજબ પગાર પેટે કોને વધારે રૂપિયા મળશે અને કેટલા વધારે મળશે તેનો આપણે તફાવત શોધીએ. તો બાળકો અહીંયા નજમાના કાકાને મળતા રૂપિયા 17,790 અને જતીનના મામાને મળતા રૂપિયા 41,250. તો 41,250માંથી 17,790 બાદ કરીએ તો તેનો તફાવત આવે બાળકો 23,460 રૂપિયા. તો 23,460 રૂપિયા તેને વધારે મળે. ત્રીજો પ્રશ્ન જોઈએ. શિલ્પાબેન પાસે 6 રૂપિયા છે, તેના બદલામાં તેને વોન મેળવી શકે તો એક વોનના 0.06 રૂપિયા થાય તો તેને કેટલા વોન મેળવી શકે? તો આ રીતે આપણે દાખલો ગણીએ તો 100 વોન મેળવી શકે બાળકો. ચોથો પ્રશ્ન, મીનાના કાકા ચીનથી એક ભેટ લાવે છે. ભારત ચલણ મુજબ 128 રૂપિયા છે તો ચીનના યુઆન ચલણ મુજબ કેટલી કિંમત થાય? તો 1 યુઆન બરાબર 128 રૂપિયા થાય તો તેને યુઆન મુજબ ચીનના યુઆન 10 યુઆન તેને મળવાપાત્ર થાય. તો આપણે આ રીતે ગણતરી કરીએ તો 10 યુઆન તેને મળે બાળકો. એ રીતે બાળકો પાંચમો દાખલો જોઈએ. રાકેશ પાસે 1 હોંગકોંગ વોન, 1 દિરામ, 1 યુએસએ ડોલર, 1 જર્મની યુરો, 1 ચીન યુઆન. તો 1 વોન બરાબર 0.06, 1 દિરામ બરાબર 17.79 પૈસા, 1 ડોલર બરાબર 82 રૂપિયા 50 પૈસા, 1 યુરો બરાબર 93 રૂપિયા, 1 યુઆન બરાબર 12 રૂપિયા 80 પૈસા. ટોટલ 206 રૂપિયા 15 પૈસા થાય. તો ભારતીય ચલણ મુજબ બાળકો આગળ જોઈએ છઠ્ઠો પ્રશ્ન. 1 જર્મન યુરો અને 1 યુએસએ ડોલર વચ્ચેનો તફાવત. તો 93માંથી 82 રૂપિયા 50 પૈસા બાદ કરીએ તો તેનો તફાવત આવે 10 રૂપિયા 50 પૈસા થાય. છઠ્ઠો પ્રશ્ન, ધોરણ 5ના બાળકો ઊંચી કૂદમાં ભાગ લીધો તેની માહિતી નીચે આપી છે, તેના આધારે નીચે દાખલા ગણો. અહીંયા ક્રમ, બાળકનું નામ અને ઊંચા કૂદકાનું માપ. નંબર 1, નરેશ 1 મીટરની 750 સેન્ટીમીટર કૂદ્યો. નંબર 2, શાહબાજ 1.25 મીટર, મહેશ 1.95 મીટર કૂદ્યો. નંબર 4, સાગર 1.05 મીટર કૂદ્યો. કેવિન 1.50 મીટર કૂદ્યો. તો અહીંયા એના પરથી આપણે દાખલા આપેલા છે.
નંબર 1, સાગર 2 મીટર સુધી ઊંચે કૂદવા કેટલો વધારે ઊંચો કૂદકો કૂદવો પડે? તો 2માંથી 1.05 બાદ કરીએ તો 0.95 મીટર વધારે કૂદવું પડે. નંબર 2, શાહબાજ અને મહેશે લગાવેલા ઊંચા કૂદકા વચ્ચેનો તફાવત. તો 1.95માંથી 1.25 બાદ કરીએ તો જવાબ આવશે 0.70 તફાવત થાય. નંબર 3, સૌથી વધારે ઊંચો કૂદકો લગાવેલ અને સૌથી ઓછો કૂદકો લગાવેલ માપનો તફાવત. તો 1.95માંથી 1.05 બાદ કરીએ તો 0.95 મીટર જવાબ આવે. નંબર 4, કેવિન અને નરેશે લગાવેલા ઊંચા કૂદકા વચ્ચેનો તફાવત. તો નરેશે 1.75 અને કેવિને 1.50. આ બેનો તફાવત કરીએ તો જવાબ આવશે બંને કૂદકા વચ્ચેનો તફાવત 0.25 મીટર. પ્રશ્ન 7, નીચે આપેલા એક કોષ્ટકમાં એકનો અભ્યાસ કરી કોષ્ટક 2 પૂર્ણ કરો. લાલ કેટલા છે બાળકો? 30. એ રીતે પીળા કેટલા છે? તો 10, 10, 20, 20. કાળા કલરના તો 25 અને સફેદ તો 10 ને 10, 20 ને 25. તો આ રીતે કોષ્ટક આપેલા છે. તો આપણે નીચેનું કોષ્ટક પૂર્ણ કરવાનું કીધું હતું. તો બાળકો અહીંયા સરસ મજાના દાખલા આપ્યા છે, જે અપૂર્ણાંક, દશાંશ અપૂર્ણાંક ને અપૂર્ણાંકની અંદર. તો અહીંયા બાળકો રંગ, કુલ ખાના, ચોરસનો કુલ ખાનાનો ભાગ, દશાંશ અપૂર્ણાંક ખાનાનો ભાગ. લાલ તો 30 હોય તો 30/100 તો 0.30. પીળામાં 20 તો લીલો 25, સફેદ 25. તો લાલ પીળો 50 હોય તો 0.5. પીળો સફેદ તો 45 હોય તો 45 શતાંશ તો 0.45. લીલો અને લાલ 55 હોય તો 55/100 તો 0.55. લીલો અને સફેદ 50 હોય તો 50/100 તો 0.50 જવાબ આવે બાળકો. તો આ રીતે આપણે ઉપરના આ કલર પરથી આપણે આ કોષ્ટક પૂર્ણ કરી શકીએ. પ્રશ્ન નંબર 8, નીચે વિવિધ શહેરોનો સવારે 3 વાગે અને બપોરના 3 વાગે નોંધેલા તાપમાનની માહિતી આપી છે. અમદાવાદ, જયપુર, શ્રીનગર, ભોપાલ અને કલકત્તા. તેના સવારનો અને બપોરના તાપમાનનો તફાવત અહીંયા નોંધાયેલો છે. બાળકો ઉપરના કોષ્ટકના આધારે જોઈએ. શ્રીનગર સવારે 3 વાગે બપોરે 3 વાગે નોંધાયેલો તફાવત તાપમાનનો. તો બપોરે 10.7 સેલ્સિયસ ઓછા 2.1 સેલ્સિયસ. તો તેનો તફાવત થાય 7.6 સેલ્સિયસ તફાવત શ્રીનગરનો થાય બાળકો. બીજો પ્રશ્ન જોઈએ. નંબર 2, કલકત્તા શહેર ભોપાલ શહેરના સવારના 3 વાગ્યાના તાપમાનનો તફાવત. તો સવારે ભોપાલનું 22.7 સેલ્સિયસ અને કલકત્તાનો 18.8 સેલ્સિયસ. તો તેનો તફાવત તાપમાનનો 3.9 સેલ્સિયસ તાપમાન થાય. એ રીતે ત્રીજો પ્રશ્ન જોઈએ બાળકો. અમદાવાદ શહેરમાં સવારે 3 વાગે અને બપોરે 3 વાગે નોંધાયેલા તાપમાનનો તફાવત. તો સવારે 30.8 સેલ્સિયસ એ તે ઓછા 11.5 સેલ્સિયસ. તો સવાર બપોરના તાપમાનનો તફાવત 19.3 સેલ્સિયસનો તફાવત થાય બાળકો. ચોથો પ્રશ્ન, સવારે 3 વાગે નોંધાયેલ સૌથી વધારે તાપમાન અને સૌથી ઓછા તાપમાનનો તફાવત. તો સવારે નોંધાયેલ તાપમાન 22.7 સેલ્સિયસ અને ઓછું તાપમાન 2.8 સેલ્સિયસ. તો તેનો તફાવત થાય 20.0 સેલ્સિયસ. તો સૌથી વધુ અને સૌથી ઓછા તાપમાનનો તફાવત આ રીતે થાય બાળકો. એ રીતે બાળકો પાંચમો પ્રશ્ન જોઈએ કે બપોરે 3 વાગે નોંધાયેલ સૌથી વધારે તાપમાન અને સૌથી ઓછું તાપમાન. તો સૌથી વધારે તાપમાન 36.9 સેલ્સિયસ અને ઓછું તાપમાન 10.7 સેલ્સિયસ. તો આ બંનેનો તફાવત થાય 20.2 સેલ્સિયસ તફાવત થાય બાળકો. એ રીતે બાળકો અહીંયા એક પ્રવૃત્તિ આપી છે, એ પ્રવૃત્તિ જોઈએ. ક્રમ, વસ્તુનું નામ, લંબાઈ સેન્ટીમીટર, મીટર, મીમીમાં અને લંબાઈ સેમીમાં. રબર તો 4.4 સેન્ટીમીટર, 5 મીમી તો 4.5 સેન્ટીમીટર થાય. બોલપેનનું લંબાઈ કેટલી છે? 14 સેન્ટીમીટર અને 8 મીમી તો 14.8 સેમી. પેન્સિલ તો જે લંબાઈ 17 સેન્ટીમીટર અને 5 મીમી એટલે કે 17.5 સેમી થાય. લંચ કંપાસ બોક્સ તો 18 સેન્ટીમીટર, 0 મીમી તો 18 સેન્ટીમીટર થાય. એ રીતે મોબાઈલની લંબાઈ 15 સેમી
2 મીમી તો 15.2 સેન્ટીમીટર થાય. બાળકો આ હતું ધોરણ 5ની અંદર સ્વાધ્યાય પોથી ભાગ 4ની અંદર વિષય ગણિતમાં આપણે સંપૂર્ણ સોલ્યુશન પ્રકરણ નંબર 10, 10મો અને 100મા ભાગનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોયું. તો દરેક બાળકો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને રોજ નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. આવજો બાળકો, આભાર. આવતીકાલે આ સમય મળીશું. ગુડ નાઇટ.